નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત ચોમાસું ક્યારે આવશેથી. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીનું અનુમાન 2-3 દિવસમાં કેરળમાં પહોંચી શકે છે ચોમાસું. કેરળમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી શકે છે. MJO વિકસી રહેલા અલ્નીનોના કારણે વિક્ષેપ છે. અંદાજ કરતાં થોડું મોડું થઈ શકે છે ચોમાસું. ચોમાસું આ વર્ષે આ રીતે જ આગળ વધશે. રોકાઈને આગળ વધશે ચોમાસું. ગુજરાતમાં 15 જૂન બાદ જ ચોમાસું પહોંચશે તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે. जैसे जब एमजेओ पूर्वी प्रशांत महासागर तक जाता है तो हम देखते हैं कि अरब सागर और बंगाल की खाड़ी में खासकर इस टाइम में जब मानसून की आगमन की समय होती है वहाँ पे उसमें थोड़ी धीमी रफ्तार हो जाती है। और इसी के साथ साथ एक मुख्य कारण ये भी है कि जो उभरता हुआ एल नीनो आ रहा है उसकी भी थोड़ी भूमिका इसमें जरूर है। तो मेरे हिसाब से मुझे अब भी लग रहा है कि अगले 2 से 3 दिन ज्यादातर के केरल में मानसून दस्तक दे देगा। भले ही ये एकदम जोर का दस्तक नहीं रहेगा, यानी जैसे हम कई सालों से बोलते हैं कि 200-300 मिलीमीटर की बारिश गिरेगी, वैसी वाली दस्तक नहीं रहेगी, लेकिन एक कमजोर ऑनसेट हो जाएगा केरल में अगले 2-3 दिन में। और IMD शायद और कुछ दिन रुके क्योंकि उनको कंडीशन देखनी पड़ती है, तो शायद IMD मई के आखिरी दिन में या जून की पहली दिन पर ही घोषणा करेगी। जो अगर उन्होंने किया तो वो सामान्य तारीख ही मानी जाएगी, यानी जो पहले जल्दी आने वाली थी केरल में 1 हफ्ते पहले, वो अभी थोड़ी देरी हो रही है उसमें। लेकिन इसके बाद भी हम देखेंगे कि जो जून की शुरुआती दिन है वहाँ पे कर्नाटक, गोवा और कोंकण के इलाकों में फिर एक बार मानसून केरल पहुंच गया तो उसके बाद में थोड़ा जल्दी आगे बढ़ेगा और कोंकण और मुंबई तक जून के शुरुआती दिनों में पहुंचने की उम्मीद मेरी अभी भी है। लेकिन इसके बाद में जैसा मैंने कहा था कि गुजरात पहुंचते तो उसको 15 या 20 जून के बाद ही ऐसे नजर आ रहा है ऐसे, क्योंकि इस साल का मानसून ऐसे ही रहेगा कि थोड़ा देर आगे बढ़ेगा फिर वापस थोड़ा रुकेगा, मतलब ऐसा एकदम असामान्य स्थिति वाली मानसून रहेगी। तो इसीलिए गुजरात में भी आगमन में देरी लग रही है। તો 2 થી 3 દિવસમાં કેરળમ પહોંચી શકે છે ચોમાસું. 3 દિવસથી દરિયામાં સ્થિર થયું છે ચોમાસું. કેરળમથી 175 કિલોમીટર દૂર દરિયામાં ચોમાસું સ્થિર. ચોમાસાને આગળ વધવા અનુકૂળ સ્થિતિ હવામાન વિભાગ તરફથી હવે આ કહેવામાં આવ્યું છે. 3 દિવસથી નથી થઈ કોઈ ખાસ મૂવમેન્ટ. અને સમાચાર પર નજર કરીએ. સાવલીના ધારાસભ્ય કેતાની નામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કરડ અને મેસરી નદી પર બનેલા 24 કરોડના બ્રિજને લઈને લખ્યો છે પત્ર. નવીન બ્રિજ પરના રસ્તામાં તિરાડો થતા RCC ઉખડી ગયા હોવાના આક્ષેપ કર્યા છે. કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. થોડા સમય પહેલા જ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. ધારાસભ્યએ વિજિલન્સ તપાસની પણ માંગણી કરી છે. હું પણ સરકાર વતી કહું છું, આવી કોઈ પણ ગરબડી ક્યાંય પણ થતી હોય તો રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી. એમના ઉપર ઠોસ એક્શન લેવામાં આવે છે, ભૂતકાળમાં પણ લીધા છે. વડોદરાના શિનોરમાં નર્મદા નદી કિનારે આવેલા ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં નંદી તથા કાચબાની મૂર્તિ ખંડિત કરવાના બનાવ મામલે હિન્દુ સંગઠનોમાં રોષ છે. સમસ્ત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. જય શ્રી રામ અને હર હર મહાદેવના સૂત્રોચ્ચાર સાથે શિનોર સેવા સદન કચેરી ખાતે રજૂઆત કરી. મૂર્તિઓ ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી અને નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ. મંદિરની રિનોવેશનની કામગીરી દરમિયાન તોડફોડ કરી સાધનોની પણ ચોરી થતી હોવાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ છે. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, નારાજગી જે છે તે જોવા મળી રહી હતી. બીજી તરફના દ્રશ્યો કે જે ખંડિત કરવામાં આવેલું મંદિરની અંદરના કેટલાક મૂર્તિઓ છે તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલમાં કોઈ અસામાજિક તત્વોએ જાણી જોઈને આ કૃત્ય કર્યું હોવાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. હિન્દુ ધર્મના જે ધાર્મિક લાગણી છે એને ઠેસ પહોંચાડવાનું કામ કરી ચૂકેલ છે, જે હિન્દુ સમાજ સહેજ પણ સહી શકે એવી પરિસ્થિતિ નથી. આથી આ અંગે પૂરી કાર્યવાહી કરીને આ કૃત્ય કરનારને યોગ્ય સજા પ્રાપ્ત થાય. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શન યોજ્યું. મૌન પ્રદર્શન દરમિયાન મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે ભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા ધરાવતો દેશ છે, જ્યાં ગાયને પ્રાચીન સમયથી માતૃત્વ, આસ્થા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. ભારતીય કૃષિ વ્યવસ્થા અને ગ્રામ્ય જીવનમાં પણ ગાયનું વિશેષ મહત્વ રહેલું છે. બકરી ઈદ પૂર્વે યોજાયેલા કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો ઉપરાંત હિન્દુ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ એકતા અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો.
લાખો કરોડો લોકોની જે આસ્થા છે એ આસ્થામાં એની સૂરમાં સૂર પુરાવવા માટે અને સમર્થન આપવા માટે અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો તથા યુવાનોએ એક પહેલ ઉઠાવી છે કે આપણે આ દેશમાં જે લોકોની માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે. ભુજના ન્યૂ લોટસ કોલોની વિસ્તારમાં રસ્તાઓને નડતા દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ દબાણકારોને નોટિસો પાઠવ્યા બાદ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. રસ્તા પર અવરોધરૂપ બનેલા બાંધકામો તેમજ સામાન દૂર કરી માર્ગ ખુલ્લા કરાયા હતા. કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરિયા ગામે અકસ્માતોની વધતી ઘટનાઓ અને સતત સર્જાતા ટ્રાફિક જામના પ્રશ્નને લઈને સ્થાનિક યુવાનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવતા ગામ લોકોએ આખરે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. આ આંદોલનના કેસરિયા ગામના યુવાનો સાથે જિલ્લા પંચાયત સભ્યના પ્રતિનિધિ પણ આંદોલનમાં જોડાયા હતા. કેસરિયા દીવ રોડ પર ટ્રાફિકનો ભારે દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે વારંવાર અકસ્માતોની ઘટના બની રહી છે. ખાસ કરીને ભારે ટ્રાફિકની જે પરિસ્થિતિ છે તેમાં ટ્રકો બેફામ અવરજવર કરી રહ્યા છે. નિયમો ટ્રાફિકના જે છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યાના નિરાકરણ માટે ગામના યુવાનો અને આગેવાનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કાર્યક્રમ યોજાયો, પરંતુ તંત્ર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા આંદોલન વધુ ઉગ્ર બન્યું. બાદમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ કેસરિયાથી દીવ તરફ જતા મુખ્ય માર્ગ પર બેસીને ચક્કાજામ કર્યો. જોકે સ્થિતિ વધુ તંગ બનતા પોલીસે જિલ્લા પંચાયત સભ્યના પ્રતિનિધિ સહિત અનેક યુવાનોની અટકાયત કરી છે. વાહનો ચાલે છે એના કારણે જે દીવ રોડ ઉપર ખાસ કરીને રહેણાંક વિસ્તાર છે, પ્રાથમિક શાળા આવેલી છે, એટલે નાના નાના બાળકો અભ્યાસ માટે જે શાળામાં આવતા હોય છે. સાથે સાથે આ એક કેન્દ્ર છે, સેન્ટર છે. ઘણા બધા લોકો કેસરિયા મુકામે આવતા હોય જતા હોય છે, એટલે રાહદારીઓનો પણ ઘસારો છે. તેમ છતાં પણ અહીંયા જે સ્પીડ બ્રેકર જે મુકાવવા જોઈએ એ આજની તારીખે નથી મુકાયા. સ્પીડ બ્રેકર મૂકવાની માંગણીઓ કરેલી છે, લેખિતમાં માંગણીઓ કરેલી છે, મૌખિકમાં માંગણીઓ કરેલી છે, પણ આજ સુધી એ બાબતમાં કંઈ વિચારવામાં આવ્યું નથી. દીવ રોડ ઉપર કેસરિયાની જે સ્કૂલ છે 1 થી 8 સુધીની, તેમાં 550 બાળકો અભ્યાસ કરે છે. સાંજે 5 વાગે જ્યારે બાળકો છૂટે છે સ્કૂલેથી, ત્યારે ધોરણ 8ના બાળકોએ દીવ રોડ ઉપર માનવ સાંકળ બનાવવી પડે છે. જે રીતે આજે અમે ધરણા ઉપર બેઠા છે, કારણ કે તંત્રને વારંવાર અમે સૂચના આપી, લેટર આપ્યા, છતાં પરંતુ ઉના પ્રાંત અધિકારીના પેટનું પાણી હલતું નથી. કારણ કે આ કેસરિયા દીવ રોડ છે, વારંવાર અહીં અકસ્માતો સર્જાયા છે. બેફામ અહીં બાજુના ગામોમાં માટીનું ખનન થાય છે અને આ ઓવરલોડિંગ ડમ્પરો અમારા નિર્દોષ લોકોને મારી રહ્યા છે. ત્યારે અમે વારંવાર અધિકારીઓને જાણ કરીએ છીએ, પરંતુ અધિકારીઓને ટાઈમસર હપ્તા મળી જતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ કાર્યવાહી થતી નથી. વલસાડ જિલ્લામાં ઈટીએસ અને વલસાડ એસઓજીનું સફળ ઓપરેશન. ગુજરાત ઈટીએસ અને વલસાડ એસઓજીનું સંયુક્ત ઓપરેશન. વાપીના કુંતા ગામેથી મેફેડ્રોન ડ્રગ્સને લઈને કરી મોટી કાર્યવાહી. કુંતા ગામે એક ગોડાઉનમાંથી ઝડપાયો કરોડો રૂપિયાનું ડ્રગ્સ. 2 આરોપીઓની કરાઈ ધરપકડ. એક આરોપી વોન્ટેડ છે, તો 72 લાખથી વધુની કિંમતનું 2.37 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું છે. અંદાજિત 500 ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું. ફરી એકવાર વાપીમાં ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો. રાજેશ મૌર્ય તેના ભાગીદારી અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા સાથે મળીને એમડી ડ્રગ્સ બનાવતો હતો. સરીગામમાં આવેલી ફેક્ટરી ખાતેથી ભંગારના ગોડાઉનમાંથી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. એટીએસ દ્વારા અબ્દુલ કલામ અને મેહુલ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. અબ્દુલ કલામ વાપીનો રહે છે અને મૂળ યુપીનો રહેવાસી છે, જ્યારે મેહુલ મકવાણા મૂળ વઢવાણનો રહેવાસી છે. આરોપીઓ છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સ બનાવતી શરૂઆત કરી હતી. ડ્રગ્સ કોણ બનાવતું હતું, કઈ રીતે બનાવતા હતા, કોને સપ્લાય કરતા હતા, તેનાથી એટીએસ અજાણ છે. મુખ્ય આરોપી રાજેશ મૌર્ય અને અબ્દુલ કલામ છે. ટીમ સાથે શ્રી એસ એલ ચૌધરી સાહેબના હોય ટીમ સાથે ત્યાં રેડ કરતા, ત્યાં ફેક્ટરી ખાતેથી એક ભંગાર ગોડાઉન હતું, ભંગારનું ગોડાઉન. એમાંથી લગભગ 2 કિલો 377 કિલોગ્રામ મેફેડ્રોનનો માદક પદાર્થનો જથ્થો તથા શંકાસ્પદ માદક પદાર્થ 0.658 કિલોગ્રામ, જેને લગભગ 11 માર્ચ 2026થી એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલું છે. તો આ જથ્થો મળી આવેલો, જેને કબજે કરી અને આના જે આરોપીઓ છે એમાં અબ્દુલ કલામ જે મૂળ રહેવાસી યુપીનો છે, જે હાલમાં વાપી રહે છે,
અને મેહુલ મકવાણા જે મૂળ રહેવાસી વઢવાણ સુરેન્દ્રનગરનો છે એને પણ ત્યાંથી ઝડપી લેવામાં આવેલો છે. સુરત શહેરમાં ચાલી રહેલા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉત્તરાયણ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કઠોર ગામ વિસ્તારમાં દરોડા દરમિયાન પોલીસે એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્કોર્પિયો કારમાં ચાલી રહેલા ડ્રગ્સના વેપાર પર રેડ કરી આરોપીઓને ઝડપ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 8.74 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ ફોન, રોકડ રકમ અને સ્કોર્પિયો કાર સહિત કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી હવે ડ્રગ્સ સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. રેવન્યુ ટ્રિબ્યુનલ અને કલેક્ટરની સત્તાઓ અંગે હાઈકોર્ટનો ચુકાદો. ગુજરાત હાઈકોર્ટની 3 જજની બેન્ચનો મહત્વનો ચુકાદો. જમીન કાયદા હેઠળ કલેક્ટર દ્વારા ડેપ્યુટી કલેક્ટર અથવા તો મામલતદારને સોંપાયેલા અધિકારનો ઉપયોગ થતો હોવા છતાં તેઓ કલેક્ટરના સબઓર્ડિનેટ અધિકારી જ ગણાશે. ડેપ્યુટી કલેક્ટર અથવા મામલતદાર દ્વારા આપવામાં આવેલા આદેશોને કલેક્ટરના પોતાના આદેશ સમાન ગણાવી શકાય નહીં. ડેપ્યુટી કલેક્ટરે આપેલા આદેશ ટ્રિબ્યુનલ પાસે જતા પહેલા કલેક્ટર રિવિઝન કરી શકે છે. જમીનના હક અને સરકારી માલિકીની જમીન અંગે થયેલી કાર્યવાહી મામલે ઊભી થઈ હતી ગૂંચ. વર્ષ 2011માં શરૂ થયેલા કેસમાં 16 વર્ષ બાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. અમદાવાદથી સમાચાર. 1.12 કરોડની જમીન છેતરપિંડીનો પર્દાફાશ. મૃતકના નામે રહેલા પ્લોટ પર ડમી વારસદાર ઊભા કરી કૌભાંડ. અમદાવાદ EOW ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ. વૃંદાવન કોઓપરેટિવ સોસાયટીના પ્લોટ મામલે 8 સામે ફરિયાદ. ખોટા દસ્તાવેજથી પ્લોટ ટ્રાન્સફર કરી કરોડોની છેતરપિંડી. ચેરમેન સેક્રેટરીની મિલીભગતથી માલિકી બદલાય હોવાનો આક્ષેપ. ફરિયાદીને પ્લોટ વેચી 1.12 કરોડ રૂપિયા પડાવ્યા. દલાલ ભાવેશ વ્યાસ અને ઉલ્લાસ ઉર્ફે ઝોનની મુખ્ય ભૂમિકા હતી અને 8 આરોપી સામે ફરિયાદ થઈ છે. 4ની ધરપકડ થઈ છે. ફરાર આરોપીઓની શોધખોળ તેજ છે. વધુ ધરપકડની શક્યતા છે. તે લોકોએ ડમી એક ઈસમ શોધી કાઢેલો જેનું નામ નિપુલ હતું, જેના ફાધરનું નામ જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ હતું અને આ નિપુલના માતાનું નામ કોકિલાબેન હતું. એટલે જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ નાવને કોઈ વારસદાર હતું નહીં. તેમના નામનો 205 નંબરનો પ્લોટ હતો. તે પ્લોટ વેચી મારવાનું અને તેના આધારે અવેજ પ્રાપ્ત કરવા માટેનું આ ષડયંત્ર ભેગા મળીને રચવામાં આવેલું હતું. આણંદથી સમાચાર. વડોદ ગામેથી નકલી ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે. નકલી ખાતર મામલે એસઓજીની મોટી કાર્યવાહી. વાસદ પોલીસે શરતોના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. ઓર્ગેનિક મેન્યુઅરના નામે બિન પ્રમાણિત ખાતર બનાવાતું. લેબોરેટરી ટેસ્ટમાં ખાતરમાં પોટેશિયમની ગેરહાજરી અને બનાવટી મિશ્રણ હોવાનો ખુલાસો. વગર લાયસન્સે ખાતર ઉત્પાદન ચાલતું હોવાનો ખુલાસો. પોલીસે 18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાવનગરના રઘુવીર સોલંકી સામે ગુનો દાખલ થયો છે. વડોદ નાપડ રોડ પર બળિયાદેવ મંદિર પાસે આવેલી તમાકુની ખરીમાં વગર લાયસન્સે ચાલતી નકલી ખાતરની ફેક્ટરી પર આણંદ એસઓજીની ટીમે રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ફેક્ટરીના સંચાલક ભાવનગરના રઘુવીર સોલંકીને ઝડપી પાડી ખાતર ભરેલી 3454 બેગ સહિત કુલ રૂપિયા 18.02 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે રેડ દરમિયાન ખેતી અધિકારીને બોલાવી ખાતરના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલ્યા. જે બાદ આ ખાતર ઓર્ગેનિક મેન્યુઅરના નિયત ધારાધોરણનો મુજબનું ન હોવાનું, તેમાં પોટેશિયમની ગેરહાજરી હોવાનું અને તે બિન પ્રમાણિત તેમજ નકલી હોવાનું સાબિત થયું. સરકારી શરતો અને જોગવાઈઓનો ભંગ કરવા બદલ ખેતી અધિકારીઓની ફરિયાદના આધારે વાસદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી એસઓજીને સોંપી છે. આ જે રાસાયણિક ખાતર છે તેનું ગાંધીનગર ખાતેની બાયો ફર્ટિલાઇઝર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી દ્વારા પરીક્ષણ કરાવતા આ રાસાયણિક ખાતર છે એ મિક્સ અને બનાવટી હોવાની હકીકત ધ્યાન પર આવતા આ બાબતે પાર્થિવ પટેલ ફર્ટિલાઇઝર ઇન્સ્પેક્ટર ખેતી અધિકારી આણંદ નાઓએ આરોપી રઘુવીરભાઈ મનસુખભાઈ સોલંકીના વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજ વસ્તુ ધારા અધિનિયમ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. રાજકોટના સંત કબીર રોડ પર આવેલી માર્કેટ મુદ્દે વેપારીઓમાં ફરી રોષ ફાટી નીકળ્યો છે. મોટી સંખ્યામાં વેપારીઓ આજે મનપા કચેરીએ પહોંચીને માર્કેટ ફરી શરૂ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. વેપારીઓનું કહેવું છે કે માર્કેટ તોડતી વખતે મનપાએ 6 મહિનામાં ફરી શરૂ કરવાની ખાતરી આપી હતી, પરંતુ લાંબા સમય બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા પરિવારના ગુજરાન પર સંકટ ઊભું થયું છે. છેલ્લા 20 વર્ષથી અહીં વેપાર કરતા ધંધાર્થીઓએ જગ્યા પરત આપવા અને તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરી છે. વેપારીઓએ ચેતવણી આપી છે કે યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
છેલ્લા 1.5 મહિનાથી આ મહાનગરપાલિકા દ્વારા રિનોવેશનના હેતુ માટે અમને સૂચના મળેલ હતી અને ખાલી કરાવેલ હતું, જેનું હજી સુધી કોઈ નિરાકરણ લાવેલ નથી અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપેલી. તમામ 250+ ધંધાર્થીઓ, નાના ધંધાર્થીઓ, મોટા ભાગના ધંધાર્થીઓ લોન ઉપર ચાલવા વાળા છે. તો અમારી માંગણી એટલી છે કે અમને વ્યવસ્થિત ધંધો કરવા મળે. સુરત શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીપૂર અને પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીને ગતિ આપી છે અને ખાડીપૂરની સમસ્યા નિવારવા માટે મેગા એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. મનપા દ્વારા શહેરની વિવિધ ખાડીઓમાં ડ્રેજિંગ, કાદવ દૂર કરવાની કામગીરી તેમજ સફાઈ અભિયાન યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. વરસાદી પાણીનો પ્રવાહ અવરોધિત ન થાય અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ટાળી શકાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે કુલ અંદાજે 10 કરોડ રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે, જેમાંથી અત્યાર સુધીમાં આશરે 3.40 કરોડ રૂપિયાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું મનપાના અધિકારીઓએ જણાવ્યું છે. આગામી દિવસમાં ચોમાસાની શરૂઆત થવાની છે, ત્યારે સુરત ગ્રામ્યમાં જો વધુ વરસાદ પડે તો તેની સીધી અસર સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં જોવા મળે છે. ખાડીઓ ઓવરફ્લો થાય છે, જેને લઈને છેલ્લા 3 વર્ષથી સુરતમાં ખાડીપૂરની સમસ્યા સૌથી મોટી બની છે. ત્યારે આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા જે ખાડીઓ છે તેને સાફ અને તેને ડ્રેજિંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને જો વધુ વરસાદ પડે તો આ ખાડીઓમાં પાણીનું લેવલ વધે નહીં અને ખાડી રેલ ના આવે, તેને લઈને તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના જીવન જ્યોત પર આવેલી મીઠી ખાડી હોય, લિંબાયત ખાડી હોય કે કાંકરા ખાડી હોય, તમામને આ પ્રકારની ડ્રેજિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ખાડીઓને ઊંડી કરવામાં આવી રહી છે, જેને લઈને વધુ વરસાદ પડે તો પાણીની ક્ષમતા ખાડીઓમાં વધે. જો કે આ ખાડીઓમાં સૌથી વધારે કચરાનું નુકસાન છે, એટલે ખાડીઓ સાફ કરવા સાથે તેની ડ્રેજિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને કહી શકાય છેલ્લા 3 વર્ષથી સુરતનો ઉધના હોય, લિંબાયત હોય, પર્વત પાટિયા વિસ્તારો હોય, કન્યા અહેમદ હોય, કુંભારિયા હોય, તમામ વિસ્તારો જે ખાડીપૂરને લઈ પ્રભાવિત થતા હતા તે આ વર્ષથી કદાચ ખાડીપૂરને લઈ પ્રભાવિત થતા નહીં જોવા મળે. કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આ વખતે ખાસ ખાડી સફાઈની કામગીરીમાં આપણે એમ્ફિબિયન ટાઈપના ફ્લોટિંગ એસ્કાવેટર અથવા મશીનરી આપણે ડિપ્લોય કરી છે. એ એક પ્રકારની એક પોકલેન જ છે, પણ ફ્લોટિંગ ટાઈપ હોય છે અને એ મશીનરમાં ક્રાઉલર માઉન્ટેડ હોય છે, એટલે એ ફ્લોટ બી થાય અને ઇવન ધારો કે પાણીની ડેપ્થ નથી મળતી, અમુક જગ્યાએ પાણી ડેપ્થ નથી મળતી, તો એ પોતે એ ક્રાઉલિંગ કરીને એ આગળ ખસી શકે છે. એટલે એના માટે જરૂરી વોટર ડેપ્થ હોવી જરૂરી નથી. ઓછા પાણીમાં પણ સફાઈ કરી શકીએ, જ્યારે ડેપ્થ વધારે તો પણ એ વસ્તુ એ મશીન ફ્લોટ થાય. ડીઝલના ડખા મુદ્દે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. ખેડૂતો માટે 200 લીટરના ડીઝલની મર્યાદા નક્કી કરાઈ છે. ખેડૂતોને સિઝનમાં કેરબામાં પણ ડીઝલ આપવા પરિપત્ર કર્યો છે. ઇંધણનો જથ્થો પૂરતો છે, ક્યાંય અછત નથી. કેન્દ્ર સરકાર જથ્થો આપવા કટિબદ્ધ. લોકોને ગેરમાર્ગે ન દોરાવા જીતુ વાઘાણીની અપીલ. કોઈ તકલીફ હોય તો જિલ્લા કલેક્ટર કચેરીમાં ધ્યાન દોરો. જથ્થો પૂરતો છે, મહિનાઓ સુધી ચાલે એટલો જથ્થો છે, પણ જે પ્રકારે જથ્થો આવે ડેપોમાં ઠલવાઈને ડેપોમાંથી નીકળે એ પ્રમાણેની વ્યવસ્થાઓમાં ડેપોનો સમય પણ વધાર્યો છે, શનિ રવિ પણ કર્યો છે અને હજી પણ એમાં જરૂર પડે તો લોકોને મુશ્કેલી ન પડે માટે મને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. 200 લીટર ખેડૂતો લઈ શકશે એ પ્રકારની પણ વ્યવસ્થા, એટલે ક્યાંય પણ કોઈ પણ તકલીફો હોય તો જિલ્લા કલેક્ટરશ્રીની ઓફિસમાં ધ્યાન દોરવા માટે પણ વિનંતી છે. ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહે. રાજકોટના જેતપુરમાં ડીઝલની ભારે અછતને કારણે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 20 દિવસથી ડીઝલ માટે ખેડૂતો લાઇનમાં ઉભા રહી ધક્કા ખાઈ રહ્યા છે. 70 વર્ષીય વૃદ્ધ ખેડૂતે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે દેશ ખેતી પ્રધાન હોવા છતાં ખેડૂતોને મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરવો પડે છે. વિકાસના દાવાઓ વચ્ચે ખેતી માટે જરૂરી ડીઝલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે પૂરતું ડીઝલ આપવા બદલે કાળાબજારી કરવામાં આવી રહી છે અને તાત્કાલિક ડીઝલ, બિયારણ, પાકના યોગ્ય ભાવ અને પાક વીમાની માંગ ઉઠી છે. 20 દિવસ થયા અને 1 લીટર ડીઝલ નથી આવ્યું. 20 દિવસ થયા લાઈનમાં બેઠો, 1 લીટર ડીઝલ નથી આવ્યું તો અમારે જમીનને કરવું શું? ખેતી પ્રધાન દેશ છે. અરે અચાનકથી દિયે તો હાથું 10 લીટર નહીં દે. આગળ કેટકો લઈને આવશું તો કે થઈ ગયું. અમારે જે હોકરામ જવું ત્યાં જે વાળો આવે છે કે નથી તો આ નાખે છે ક્યાં? મોંઘવારી સામે કોંગ્રેસનો હલ્લાબોલ. કલેક્ટર કચેરીએ ગરબા રમી અનોખો વિરોધ નોંધાવ્યો. ગરબા રમી પ્રતિકાત્મક વિરોધ દર્શાવવામાં આવ્યો. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
મોંઘવારી હટાવો, જનતાને રાહત આપોના સૂત્રોચ્ચાર કર્યા. મોંઘવારીમાં રાહત આપવા કોંગ્રેસે કરી માંગ. સરકાર સામે જન આક્રોશ વધુ તેજ કરવાના સંકેત આપ્યા. આજે મધ્યમ વર્ગના લોકો પોતાના બાળકોની ફી નથી ભરી શકતા, ઘરમાં અનાજ નથી ભરી શકતા. એ મોંઘવારી વધે છે પણ એની પગાર નથી વધતો, એની આવક નથી વધતી. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.